લોકોની વચ્ચે રહી, લોકોના દિલમાં રહી અને લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનીને પોતાનું જીવન જીવી રહ્યા છે. એવા ત્યારબાદ સમગ્ર કાર્યક્રમની અંદર આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી દ્વારા આ વૃક્ષારોપણ થયેલું છે એનો તમામ કાર્યક્રમની તમામ સોસાયટીઓ શેરીઓ લઈ લેવામાં આવશે અને ભાવનગર મહાનગરપાલિકાના એટલે હાજરી પુરાતા ના પછી ગયા જાવ હાજરી પુરાઈ જાય પછી ગયા જાવ હાલે પછી વોર્ડને રળિયામણો હરિયાળો અને સોહામણો બનાવવાના એક ઉચ્ચતમ નેમ સાથે શુભ આશય સાથે આજે અદ્ભુત સમન્વયનું સર્જન કરવા માટે આપણા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને જેઓ શોભાવી રહ્યા છે આપણને એવા માનનીય જીતુભાઈ વાઘાણી કાર્યક્રમના સ્થળે પહોંચવા માટે चेयरमैन श्री माननीय अध्यक्ष श्री कुमारभाई शाह, शासक पक्षना नेता श्री दंडक श्री उपस्थित सौ कोईने स्टेज पर पोतपोताનું સ્થાન લેવા માટે નમ્ર વિનંતી કરીશ. આ વિસ્તારના સૌ નગરસેવકશ્રીઓ, કુલપતિ શ્રી ડોક્ટર ભરતભાઈ રામાનુજને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ. પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડર માનનીય રણદીપસિંહજી ઝાલા પણ ઉપસ્થિત હોય એમને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી. ચેરમેન શ્રી પ્રભાતસિંહજી ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી. ભાવનગરની એક આગવી ઓળખ એવા કાળિયાબીડ વોર્ડના પ્રદર્શનને પ્રદર્શિત કરતી એક સુંદર મજાની પીપીટીને નિહાળીએ. એલઈડી પર સુંદર મજાની પીપીટીનું પ્રદર્શન. પૂર્વ મેયર નરેન્દ્રભાઈ ચાવડા પણ ઉપસ્થિત છે, એમને પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. સુંદર મજાની પીપીટી થકી
આગામી દિવસોમાં આ ભાવનગર એક આગવી ઓળખ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યું છે, જેની ઝલક આપણે સૌએ નિહાળી. અને હવે આ વિસ્તારના નગરસેવક પૂર્વ ચેરમેન પદને જેમણે સુપેરે સંભાળ્યું છે એવા ધીરુભાઈ ધામેલિયાને વિનંતી કરી આજના મંગલ દિને ઉપસ્થિત સૌ મહાનુભાવો ગુજરાત પ્રદેશના પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જેઓએ આ વિસ્તારને ન્યૂ ભાવનગરની ઓળખ આપવા માટે પોતાની પસીનો પાડ્યો છે, ત્યારબાદ આ કાળિયાપીઠને કલરફુલ બનાવવા માટે આજે જન્મદિવસ નિમિત્તે એમણે નવો પ્રારંભ ભાવનગરની અંદર આ વિસ્તારમાંથી કરવા જઈ રહ્યા છે એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, એવા જ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરનું સુકાન સંભાળી રહ્યા છે, જેઓના નેતૃત્વમાં ભાવનગર મહાનગરનું સંગઠનનું કાર્ય થઈ રહ્યું છે, એવા પૂર્વ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના અમારા સાથી સભ્ય એવા કુમારભાઈ શાહ, એવા જ આપણી વચ્ચે રણધીરભાઈ ઝાલા પણ ઉપસ્થિત છે, તેમનું પણ અહીંથી હૃદયપૂર્વક સ્વાગત છે. એવા જ ધવલભાઈ દવે અહીંથી જેમનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભાવનગર શહેરનો સુદૃઢ વિકાસ થાય, એક એક કામનું બારીકાઈથી જો નિરીક્ષણ સાથે કામ કરાવી રહ્યા છે એવા રાજુભાઈ રાબડિયા, એવા જ ડેપ્યુટી મેયર મોનાબેન, નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, અહીં આપણા આમંત્રણને માન આપીને પધારેલા ભાઈ ચાન્સેલર સાહેબ, અહીં ઉપસ્થિત પૂર્વ બાળકના ચેરમેન અમોભાઈ શાહ, ભાવનગર શહેરના કોઈ પણ સત કરી અને સારા કરીને અંદર કાયમ ઉપસ્થિત અને આપણે મદદરૂપ થતા અગ્રણી ચિંતક ઓમકારભાઈ શર્મા, આપણા ડેપ્યુટી મેયર મોનાબેન, શાસક પક્ષના નેતા કિશોરભાઈ, દંડક ઉષાબેન, મંચસ તમામ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં આપણા આજના કલરફુલ કાળિયાપીઠ બનાવવાના પ્રસંગમાં ઉપસ્થિત અતિથિ વિશેષો ખૂબ પ્રોજેક્ટ જયકિશનભાઈ હાવલિયા, વિવેકભાઈ ઉપાધ્યાય સૌને આ મહાનુભાવોના સન્માનના ઉપક્રમમાં જોડાવા માટે વિનંતી. દિગુભા ગોહિલ આપણી વચ્ચે જિલ્લા ભાજપના માનનીય અધ્યક્ષ મહોદય શ્રી ઉપસ્થિત થયા છે, ત્યારે સ્ટેજ ઉપર એમનું સ્થાન લેવા માટે વિનંતી કરીશ. વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ ભટ્ટને વિનંતી કરીશ. જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દિગ્વિજયજી ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે પુષ્પ છોડ આપી માનનીય અધ્યક્ષ મહોદય શ્રીનું સન્માન કરશો. માનનીય મેયરશ્રી જેમના નેતૃત્વની અંદર લગભગ 700 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો, રાજુભાઈ હું બોલતો ચાલે 200 વધી ગયા, બોલો દિવસે વધે એટલે રાતે વધે વિકાસના કાર્યોના પૈસા. 900 કરોડ રૂપિયાના ખર્ચે હાલમાં વિકાસના કાર્યો મહાનગરપાલિકાની મેયરશ્રી એમની ટીમ દ્વારા હાલમાં શરૂ છે. આ તકે મુખ્યમંત્રીનો, ભૂપેન્દ્રભાઈનો અને આપણે નરેન્દ્રભાઈનો આભાર માનીએ કે પૈસા ડાયરેક્ટ દિલ્હી અને ગાંધીનગરથી કોર્પોરેશનની તિજોરીમાં મોકલે. એટલે અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. એવા માનનીય મેયર શ્રી ભરતભાઈ, ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી કુમારભાઈ, જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી દિગુભા, રાજકોટના પ્રભારી અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાઈ શ્રી ધવલ દવે, આદરણીય અમોભાઈ, આપણા અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક સેવામાં હંમેશા અગ્રેસર હોય છે એવા આદરણીય કોમલભાઈ, સુનિલભાઈ, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન, અમારા સાથી પ્રેમયોગ ફાઉન્ડેશનના સ્થાપક કહીએ ન ગમે પણ પ્રિય અમારો સખો ભાઈ શ્રી રણધીર ઝાલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સમગ્ર મહાનગરની અંદર વિશિષ્ટ રીતે કંઈ ને કંઈ નવું થાય એમની સતત ચિંતા કરી રહ્યા છે. આપણે ભાવનગરમાં જોઈએ છે કે લાઇટિંગ હોય, અન્ય ક્યાંક ઘોડા અને ક્યાંક હરણિયા ને તે અલગ ઇતિહાસ સાથે જેમણે ભાવનગરને નવી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. ભાઈ શ્રી રાજુભાઈ, નેતા ભાઈ શ્રી કિશોરભાઈ, આપણા ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર આદરણીય ભરતભાઈ રામાનુજ, દંડકશ્રી, આ વિસ્તારના નગરસેવક ભાઈ શ્રી પરેશભાઈ, ધીરુભાઈ, બેન શ્રી શારદાબેન, આ સમગ્ર કાર્યક્રમ જે
અત્યારે યોજાઈ રહ્યો છે. એ કાર્યક્રમની પાછળ તમારા મારા વિશ્વના નેતા એ નરેન્દ્રભાઈનું ગામ વડનગર એક ઐતિહાસિક ભૂમિ છે. એમની અંદર આ પ્રકારના વૃક્ષો વાવીને હાલમાં 3 વર્ષના થયા છે. અને એ વખતે જેમની જવાબદારી ત્યાં ડીએફઓ તરીકે હતી, આજે ભાવનગરમાં એ ડીએફઓ તરીકે જવાબદારી નિભાવે છે એવા ભાઈ શ્રી યોગેશભાઈ દેસાઈ, હું એમને વિનંતી પણ કરવાનું છે કે 2-3-4 મિનિટ માટે આ સમગ્ર કાર્યક્રમ એનું સ્વરૂપ અને કેવું દેખાશે, કયા કયા પ્રકારના વૃક્ષો, સ્પેથોડિયા સિવાયના પણ અનેક પ્રકારના વૃક્ષો, કલરફુલ અને ગ્રીન કાળિયાબીડ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લીધો છે એની વાત પણ મૂકવાના છે. પૂર્વ વાઇસ ચાન્સેલર ભાઈ શ્રી જેપી મિયાણી, મહામંત્રી શ્રીઓ ભાઈ નરેશભાઈ, પાર્થભાઈ, ભાઈ છગનભાઈ, ભરતભાઈ, જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી સીપી, પૂર્વ મહામંત્રી શ્રીઓ ભાઈ વનરાજભાઈ, રાજુભાઈ, મહેશભાઈ, પૂર્વ મેયર શ્રી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બેંકના ચેરમેન ભાઈ પ્રભાતસિંહજી, રાજુભાઈ, નરેન્દ્રભાઈ, કોઈનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો. તમામ નગરસેવકો, નગર સેવિકા ભાઈઓ બહેનો, અમારા વિવિધ મોરચામાંથી પધારેલા મહિલા મોરચાના કોમલબેન ને અન્ય મોરચામાંથી પધારેલા સૌ માનની પ્રમુખશ્રીઓ, શુભેચ્છકો, ભાઈઓ અને બહેનો, સમગ્ર વિચાર કે મારો જન્મદિવસ તો ઠીક છે વર્ષોથી આવતો હતો અને અમારા મોટાભાઈ ગિરીશભાઈ પણ હાજર છે. ત્યારે જન્મદિવસની ઉજવણી કે ન તો પહેલા કરી ન તો આજે પણ ધારાસભ્ય પ્રતિનિધિ લોકો બનાવ્યા પછી આપણી ગુરવિલનો ફાયદો, આપણી સાથનો ફાયદો એ જરૂરિયાતમંદ સુધી પહોંચે એમના પ્રયાસના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો એ સમગ્ર વર્ષ દરમિયાન મારા પપ્પાની પુણ્યતિથિ હોય, સૌજી દાદાની, તો પણ એ વિવિધ સંસ્થાઓમાં ભોજન આપવું, મેડિકલ કેમ્પો કરવા, આદરણીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોય તો આખું પખવાડિયું એ પશ્ચિમ વિસ્તારમાં ઉજવીને દરેક સ્કૂલની અંદર મેડિકલ કેમ્પો, સ્પેશિયલ ડિઝીઝના કોઈ કેમ્પ કરવાના હોય તો રેડક્રોસ દ્વારા એના પણ કેમ્પો, વિવિધ કારખાનાઓમાં જઈને કારીગરોને પણ કોઈ બહેનો માટેના એ પ્રકારના રોગ હોય તો એ દરેક વખતે કરતા હોઈએ છીએ. આજે પણ કુંભારવાડામાં આજનો દિવસ એ સેવાના દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. કોઈ જન્મદિવસની ઉજવણી એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા નથી, અમારા પરિવારની પણ એ પરંપરા નથી, ઉજવણી ખોટી પણ નથી કરતા હોય ને, પણ એ સેવાના ભાવ સાથે, પરોપકારના ભાવ સાથે આપણે ગુરવિલનો ફાયદો અન્ય લોકોને કેવી રીતે મળે. લગભગ 1500 થી 2000 લોકો આજે મેડિકલ કેમ્પની અંદર ભાગ લીધો હશે. કોઈને ચશ્મા, કોઈને બેતાળા, કોઈને મોતિયો, કોઈને લેન્સ, કોઈને હૃદયરોગ, કોઈને હાડકાની તકલીફ. અને અમારી ટીમે, હું મારી સમગ્ર ટીમને વિશેષ અભિનંદન આપીશ. કમલેશભાઈ હોય, મહેશભાઈ હોય, કિરણભાઈ હોય, ભાઈ નિલેશભાઈ હોય, ભાવિકભાઈ, ઘણા બધા લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતે આમાં જોડાણા, વિશાળભાઈ માંડીને બધા જ લોકો, હર્ષદભાઈને પૂર્ણાંત સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. કોઈને રોગ નીકળ્યો તો ત્યાંથી દવા લઈ લે, પછી બીજે જવાનું હોય, ઓપરેશન કરવાનું હોય, લેન્સ અપાવવાના હોય, મોતિયો ઉતરાવવાનો હોય તો ત્યાં સુધી આ ટીમ એ પાછળીને ભલે એક વ્યક્તિ એવો મળે પણ એને નિરોગી થઈને કુટુંબમાં પાછો જાય એવા પ્રયાસો અમારા સતત રહ્યા છે અને એમાં અમે સફળ પણ થયા છે. કોઈ મોટા મેગા મેડિકલ કેમ્પો કરી નાખવા, બહુ લોકો આવી ગયા હતા અને બહુ લોકોની સારવાર કરી નાખી અને એમની ક્રેડિટ કે એમની કોઈ વાતો લઈને બહુ અમે કામ કરીએ છીએ. આવા ભાવ સાથે ન તો પહેલા કર્યું, ન તો આજે કરીએ છીએ, ન તો ભવિષ્યમાં પણ ક્યારેક કરીએ છીએ. માત્ર ને માત્ર કોઈનું સારું થાય, એમાં ખાસ કરીને દવાખાનું હોય, મારા જે જાહેરમાં કહેવું છે, આપ સૌને પણ વિનંતી છે. આપણું યુએન મહેતા, આપણી કિડની હોસ્પિટલ કોમલભાઈ, એ કોઈ નાની સની હોસ્પિટલો નથી, કેન્સર હોસ્પિટલ. 40-50 હજાર લોકો રોજ મેળો હોય, ગામ હોય એવી સ્થિતિ હોય છે. સમગ્ર દેશ અને દુનિયામાંથી ઓપરેશન કરાવવા આવે છે. હું અવાજ એટલા માટે કરું છું, જાહેર જીવનમાં પડેલા અનેક લોકો અહીં હાજર છે, અનેક સામાન્ય કામ કરતા લોકો એ પણ અહીંયા મને દેખાઈ રહ્યા છે.
આપણો સ્વજન જ્યારે માંદો પડે ત્યારે હંમેશા આપણે દોડીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ બધાને સ્વજન વાલો હોય છે. હવે તો નરેન્દ્રભાઈનો આભાર માને એટલો ઓછો 10 લાખનું વીમા કવચ એમણે આપ્યું છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સ્વીકાર્યું છે. પણ સીધા ત્યાં જઈએ તો પેલો એનાથી પણ વધારે ખર્ચ થાય છે. પછી માણસ મૂંઝાઈ જાય, હવે કરવું છે. પછી કોઈ પાસે લેવા જાય, માંગવા જાય, વ્યાજે લે, એમની પરિસ્થિતિ કઠિન થતી હોય છે. મારી વિનંતી છે, મેં આવા બધા કેન્સર હોય, કિડની હોય, હૃદય રોગની કોઈ બાબત હોય, બાયપાસ કરાવવાનું હોય, હું એક નથી કહેતો, મેં 50 થી 100 ઓપરેશનો કરાવ્યા છે, કોઈ મને કીધું હોય. અને એ પણ તમને હું વિનંતી કરું છું કે પ્રાઇવેટમાં થાય એનાથી જરા પણ ઓછું એ આપણે આ સરકારી હોસ્પિટલમાં થતું નથી. એનાથી જરા ઓછા ડોક્ટરો ક્વોલિફાઈડ એ આપણે આ હોસ્પિટલમાં નથી, વધારે સારા ક્વોલિફાઈડ. પણ ઘણી વખત આપણને ખબર નથી હોતી. એટલે અમે મંત્ર બનાવ્યો છે કે જ્યાં જે દવાખાનાનું કામ આવે ત્યાં એમાં સરકારી યોજનાનો લાભ અપાવવાનો હોય, રોગી કલ્યાણ સમિતિનો લાભ અપાવવાનો હોય, અને કોઈને કદાચ કહેવું પડે જરૂરિયાતમંદ હોય તો કહીને પણ એટલો ભરોસો રાખજો કે કદાચ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા હોય એવી જ સુવિધા આપણા સ્વજનને મળશે. એવા અનેક દાખલાઓ 20 વર્ષ પહેલા પણ કેન્સરના ઓપરેશન કરાવ્યા હોય, આજે પણ ધારીમાં હયાત છે. એટલે ઘણી વખત માનસિકતા આ એક મોકો છે, એટલા માટે હું વાત કરું છું. માનસિકતા એવી હોય છે અને પછી આખું કુટુંબ એ વર્ષો સુધી હેરાન થતું હોય છે. મેં મારી ટીમે, મારી ઓફિસે જ્યાં પણ કોઈ ઓળખતો ન ઓળખતો દવાખાનાનું કામ આવે એને સૌથી પહેલા પત્રકાર મિત્રોના પણ ઘણા બધા અનુભવો છે. એમણે પણ મને ચીંધ્યા હશે. બધું જ સારી રીતે થઈ રહ્યું છે. એમનો લાભ એ અમારા સૌ, અમારી ટીમ, અહીંયા અમારી ટીમ પણ મહાનગરપાલિકાની, આપણું ભારતીય જનતા પાર્ટીની ઓફિસ એ પણ હોસ્પિટલની સામે અનેક લોકો ત્યાં સારવાર માટે આવે છે. આ સંવેદનાથી કામ કરી રહ્યા છે. ત્યારે મને આનંદ છે કે કાળિયાબીડમાં આ પાયલોટ પ્રોજેક્ટ કલરફુલ ગ્રીન કાળિયાબીડ એની શુભારંભ થઈ રહ્યો છે. લગભગ 12 કિલોમીટરનો એરિયા છે. એનો આપણે માપી લીધો છે, એનો સર્વે થઈ ગયો છે. ક્યાં કેટલા વૃક્ષો આવશે, ક્યાં અન્ય વૃક્ષો છે, જ્યાં કોઈને નડશે, ક્યાં પબ્લિક સર્વિસીસ નીચે છે કોર્પોરેશનની, આ બધું જ થઈ ગયું છે. અત્યારે શરૂઆત કરીએ છીએ અહીંથી ભગવતી સુધી અને અહીંથી કાળિયાબીડની ટાંકી સુધીનો આ શુભારંભ છે, આ શરૂઆત છે, આ પૂર્ણાહુતિ નથી. કાળિયાબીડ આખું કલરફુલ ન બને ત્યાં સુધીનું આપણું કામ આ શરૂ છે. વન વિભાગ હોય, મહાનગરપાલિકા હોય, સદભાવના ટ્રસ્ટ છે રાજકોટનું, તમે બધાના વૃક્ષો જોતા હશો. ભાઈ વિજય ડોબરિયા મારો પરમ સ્નેહી છે. અનેક કામોમાં અમે, રાજ્યભરના કામોમાં અમે સાથે છીએ. મારા અનેક મિત્રો એ દાતા તરીકે મુંબઈ, સુરતથી એમની સાથે કરોડો રૂપિયા આવી જોડાણા. વૃક્ષ એ 100% વાવવાનું અને ન ઉગે તો પાછું નવું વાવવાનું. એ ટીમ પણ આમાં જોડાણી છે. આજે આપણે જાણવા લાવ્યા છે પેથોડિયાને, એમણે મોકલ્યા છે. એમણે મને કહ્યું છે કે તમે કોઈ પણ જાતની ચિંતા ન કરશો, CSR કોઈ પાસેથી લાવવું પડે તો પણ લાવીશું. અમે રાજુભાઈ, પ્રમુખ શ્રી, મેયર શ્રી બેઠા હતા ત્યારે નક્કી કર્યું છે આખા પશ્ચિમને આપણે આવું કલરફુલ બનાવીને સમગ્ર ભાવનગર શહેરની અંદર, આખું ભાવનગર એની ઉપર કામ કરવાની શરૂઆત એ કાળિયાબીડથી થઈ ગઈ છે. મને ખબર છે કે આ ઘણી પ્રશ્ન એવો થાય એટલે મેં કીધું યોગેશભાઈ કહે છે આ સફળ થશે કે કેમ, આ જમીન એના ભાવ છે કે કેમ, એના માટેની શું શું આપણે અંદર એની કેળવણી અને ધ્યાન રાખવાનું હોય છે. આ બધી વાત એ યોગેશભાઈ નંદીભાઈ આપણે કરવાના છે. પણ તમને ભરોસો આપું છું, નરેન્દ્રભાઈના પોતાના વતનમાં ઐતિહાસિક વડનગર કે નગરીની અંદર 3 વર્ષના આવા વૃક્ષો થઈ ગયા છે અને ફૂલ આવતા થઈ ગયા છે. એટલે નવા પ્રકારનું કાળિયાબીડ એ આપણે આવનારા વર્ષોમાં જોવાના છીએ. સમગ્ર ભાવનગર જોવાના છીએ. કૃષ્ણકુમારસિંહજીની આ પવિત્ર એ ધરતી છે ત્યારે એ પણ આપણને ઉપરથી એમની દિવ્ય ચેતના આપણે આશીર્વાદ આપતી છે. મારા ભાવનગરને અમારી રૈયતો એ બરાબર રીતે સાચવે છે.
તમારી મારી સૌની એ ઘોડિયા તળાવ હોય, ગોળ તળાવ હોય, આ બધું સૌની યોજનાથી પાણી ભરવાનો મોકો તમે પ્રતિનિધિ બનાવ્યો ત્યારે રાજ્ય સરકારે આપણને છૂટી આપી છે. એટલે મેં કીધું કુશલકુમારસિંહજી એ સૌથી રાજીપો, એ ભાવસિંહજી સૌથી વધારે રાજીપો ત્યાંથી કરતા હશે. આજે દિગ્વિજય દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ સ્વામી વિવેકાનંદજીએ જે ભાષણ કર્યું હતું કે આજે પણ વિશ્વ ભૂલ્યું નથી. એ આજનો દિવસ એ 11મી સપ્ટેમ્બરનો દિવસ છે. વિવેકાનંદજીની દિવસ ચેતનાને, કૃષ્ણકુમારસિંહજીની દિવસ ચેતનાને સૌ તે વંદન કરું છું. આજે વિશ્વ વન શહીદ દિન છે ત્યારે આ નિમિત્તે તમામ શહીદ વનકર્મીઓ એ આજે આપણે કાળિયાવાડીમાં આ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને હરિત શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રયાસ આ નિમિત્તે આપણે કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. પ્રત્યક્ષ પરોક્ષ સોશિયલ મીડિયામાં ફોનથી મળ્યો હોવ, નહીં મળી ગયો હોવ, રાજ્યમાંથી રાજ્ય બહારથી આગેવાનોના, નેતાઓના તમામના એ ફોનને મેસેજ આવ્યા છે. તમે પણ કદાચ પ્રયાસ કર્યો છે, કદાચ આ સેવા કેમ્પોની અંદર એ તમારો રિપ્લાય નહીં આપી શક્યો હોય, પણ તમારા આ મારા આજે જન્મદિવસે તમારા બ્લેસિંગ એ મને આવી સેવાના કામ કરવા માટેનું વધારે પૂરું પાડશે. આપ સૌનો હું ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપું છું આ અવિરત યાત્રા વિકાસની એ પશ્ચિમ હોય, શહેર હોય કે રાજ્ય હોય, ક્યારેય પ્રતિનિધિ તરીકે પાછા પીડા નથી અને પાછા પડીશું નહીં. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. કુમારભાઈ મારી સામે જોયું કે તમારે કંઈ કહેવાનું બાકી છે. દેશના લાડીલા વડાપ્રધાન 17મી એમનો જન્મદિવસ છે અને 20મીએ આપણી ભાવનગરની કૃષ્ણકુમારસિંહજીની ધરાવ પડી પધારે અને વિકાસની અનેક હારમાળાઓ લઈને આ ભાવનગરને એક નવી ઊંચાઈ સુધી લઈ જવા માટે માનની મોદીજી, ભૂપેન્દ્રભાઈ એ કમલભાઈ બેઠા છે. એમને લગતા હજારો લાખો કરોડના એમાં સમગ્ર ભારતભરના અહીંથી થવાના છે. એટલે આપ સૌને આગેતરું મહત્વ આપું છું કે ભાવનગર એક અલગ વિકાસની ઊંચાઈઓ પર લઈ જવા માટે માનની મોદીજી એ ભાવેણામાં પધારવાના છે. સૌ પધારજો. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ફૂલ સ્પીસીસ એઝ વેલ એઝ એવરગ્રીન સ્પીસીસનો એક કોમ્બિનેશન સાહેબ એક વિઝન કર્યું છે. એ તમારે કે સાહેબના જન્મદિવસ નિમિત્તે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે અમારા વન વિભાગની કામગીરીથી પ્રેરણા લઈ અને અમને એ આ પ્લેટફોર્મ પર અમને બોલાવ્યા અને આ પ્લેટફોર્મ પર અમારી કામગીરી આપ સૌની વચ્ચે રજૂ કરવા માટેની એક તક આપી. અને સર આપને અમે આશ્વાસન આપીએ છીએ કે આ જે પણ કામગીરી હવે કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે એની અંદર સંપૂર્ણ તાંત્રિક માર્ગદર્શન અમે જ્યારે કહેશો ત્યારે અમે એ બાબતે અમે વન વિભાગ તથા મારી તમામ ટીમ ખડે પગે રહેશે. જય જંગલ. ફરી એક વખત વિશ્વ વન દિવસ નિમિત્તે અને માનનીય સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે અત્રે ઉપરથી તમામ શુભેચ્છકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. જય જંગલ. વિવિશાળ થઈ ગયેલું છે, બંને કિડની નથી અને લગભગ 3 વર્ષ પહેલાં એ કોર્પોરેશનમાં આવેલી અને મારા સાથી નગરસેવિકા બેન ઉષાબેન ગોહિલને મળેલી અને બાજુની જ ચેમ્બરમાં હું પણ બેઠેલો અને વાત થઈ કે ભાઈ આવી તકલીફ છે. તો અમે બંને ભાઈ બહેન એમને જીતુભાઈ પાસે લઈ ગયેલા અને જીતુભાઈ ત્યારે તેમના રિપોર્ટ તાત્કાલિક કરાવેલા અને લેબોરેટરીનું બિલ ત્યારે લગભગ 50,000 રૂપિયા થયું અને હાર્ડ કેશ ઊભા ચૂકતે કર્યું હતું અને તેમને અત્યારે પણ એમનું સંભાળ લઈ રહ્યા છે, તેમનું ધ્યાન રાખી રહ્યા છે. એ દીકરીનું વેઇટિંગમાં નામ છે કિડની દાનમાં. ત્યારે આવા સારા કાર્યકર્તા અને લોક લાડીલા ખરા અર્થમાં એવા જીતુભાઈને આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સૌને મારા જય સિયારામ. ભારત માતા કી. આગવી ઓળખને આપણે સૌ તાળીઓના ગંજારોથી વધાવીએ. અને હવે જેઓ આ શહેરના વિકાસ માટે સતત મથામણ કરી રહ્યા છે, ભાવનગરના વિકાસ પુરુષ તરીકે જેઓ પોતાની